કેમ છો બાળકો? ધોરણ 11 પાઠ ત્રીજો તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા. એમાં આજનો આપણો ટોપિક છે તત્વોના ગુણધર્મોનું આવર્તી વલણ. એમાં મુખ્યત્વે આપણે જો આ પાઠનો અડધો ભાગ પૂરો થઈ ગયો અને હવે અડધો ભાગ બાકી છે. એક બીજી નવી વાત કે ભાઈ MHRD દ્વારા આપણને એવી જાહેરાત થઈ કે ભાઈ જે અત્યારે 11મા ધોરણમાં નવા જે સાયન્સમાં એડમિશન લીધા એમને, એટલે કે જે 2022માં નીટની પરીક્ષા એટેન્ડ કરશે એ અને જે 2021માં નીટની પરીક્ષા એટેન્ડ કરશે એમાં અમુક ટકા કોર્સ જે છે 30% સિલેબસ જે છે એ ઓછો કરી નાખવામાં આવ્યો છે. તો આપણે જે આ પાઠ ચાલુ કર્યો છે એ પાઠમાં જે આવર્ત કોષ્ટકનો જે વિકાસનો ઇતિહાસ જે છે એને નીટ માટેના કોર્સમાં અને જે NCERT સિલેબસ છે એમાંથી આ વર્ષ પૂરતો એને ઓછો કરી નાખ્યો છે કોરોના મહામારીના કારણે. તો આપણે હવેના જે પાઠ ભણશું કે એમાં જે ટોપિક ને આમાં બધા ચેપ્ટર વાઇઝ અમુક ટોપિક ઓછા કર્યા છે અને 4 પાઠ ઓછા કર્યા છે. એમાં એક તો રસાયણ વિજ્ઞાનની રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન, પછી પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન, 12મા ધોરણના 3 પાઠ છે. એ આજે હું બોલ્યો એ ધાતુ કર્મ વિધિ એટલે ઓલું તત્વોનું વર્ગીકરણ, મેટ્રોલોજી અને પોલિમર્સ. આ જે 4 પાઠ છે એ અભ્યાસક્રમમાંથી ઓછા કરી નાખ્યા છે. નીટ માટે આપણે તૈયારી કરશું તો એ પણ એ જ રીતે કરશું કે જે ટોપિકને કાઢી નાખ્યા છે એના વિશે આપણે વધુ બર્ડન નહીં લઈએ અને જે પૂછાવાના વધારે શક્યતાઓ જે છે એના વિશે આપણે પૂરતો અભ્યાસ કરશું. તો હવે આમાં એક પ્રશ્ન આપણે આજનો ટોપિક ચાલુ કરીએ એ પહેલાં એક વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે સાહેબ, આપણને કોઈ એક તત્વની ઇલેક્ટ્રોન રચના કહી દીધેલી હોય અથવા એનો પરમાણુ ક્રમાંક કહી દીધો હોય તો શું આપણે એવું કહી શકીએ કે એ તત્વ કયા આવર્ત અને કયા સમૂહનું છે? ચોક્કસથી કહી શકાય. જો તમને એનો પરમાણુ ક્રમાંક ખબર છે તો તમે પરફેક્ટ કહી શકશો કે આવર્ત કોષ્ટકમાં એ આટલા નંબરના આવર્તમાં છે અને આ નંબરના સમૂહમાં આવેલું તત્વ છે. અને એ તત્વ આ જ છે. આપણે 114 તત્વોના નામ તો યાર ગોખ્યા ન હોય, આપણને બધા તત્વના પરમાણુ ક્રમાંક સહિત નામ ન ખબર હોય, પણ આપણે એનો આવર્ત કયો છે અને એ કયા સમૂહનું તત્વ છે એ પરફેક્ટ કહી શકીએ કે આટલા આ નંબરના સમૂહનું તત્વ છે અને આટલામાં આવર્તનું તત્વ છે. તો કે કેમ, કેવી રીતે? તો ચાલો એના માટે એક સમજૂતી. મેં તમને ખબર હોય તો સ્વાધ્યાયના દાખલા ગણાવ્યા હતા. એમાં સ્વાધ્યાયમાં 5મો 3.5 અને 3.4 એ દાખલા ગણાવ્યા હતા. એમાં એમ કીધું હતું કે આવર્ત અને સમૂહની દ્રષ્ટિએ 114 પરમાણુ ક્રમાંકવાળું તત્વનું સ્થાન આવર્ત કોષ્ટકમાં ક્યાં હશે? એ આપણે ચર્ચા કરી હતી કે પહેલા આવર્તમાં 2 તત્વો છે, બીજા આવર્તમાં 8 છે, ત્રીજા આવર્તમાં 8 તત્વ છે, ચોથા આવર્તમાં 18, પછી 5મા આવર્તમાં 18, છઠ્ઠા આવર્તમાં 32 અને 7મો આવર્ત અધૂરો છે એમાં 28 તત્વો છે 118 પરમાણુ ક્રમાંક સુધી. જો આપણે પરમાણુ ક્રમાંકની વાત કરી હોય તો એના ઉપરથી આપણે એવું સમજાવ્યું હતું કે 1 થી 2 પરમાણુ ક્રમાંકવાળું તત્વ પહેલા આવર્તમાં હોય, 3 થી 10 પરમાણુ ક્રમાંકવાળું તત્વ બીજા આવર્તમાં હોય, 11 થી 18 પરમાણુ ક્રમાંકવાળું તત્વ ત્રીજા આવર્તમાં હોય, 19 થી 36 પરમાણુ ક્રમાંકવાળું તત્વ ચોથા આવર્તમાં હોય, 37 થી 54 પરમાણુ ક્રમાંકવાળું તત્વ 5મા આવર્તમાં હોય, 55 થી 86 પરમાણુ ક્રમાંક સુધીનું તત્વ છઠ્ઠા આવર્તમાં હોય અને 87 થી 118 આ પરમાણુ ક્રમાંકવાળું તત્વ 7મા આવર્તમાં હોય. તો આપણને આમાંથી હવે કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક કહી દે તો આપણે એ તો કહી શકીએ કે કયા આવર્તમાં હશે. પહેલો, બીજો 1 થી 7 આવર્તમાંથી કયા આવર્તમાં હશે એ કહી શકાય.
પરમાણુ ક્રમાંક ઉપરથી આપણે 114 માટે એમ કીધું હતું કે ભાઈ 7મા આવર્તમાં છે, કારણ કે આપણને આ ખબર છે 2, 8, 8, 18, 18, 32, 28 એટલે એમાં તત્વો ઓછા છે, નહીંતર એમાં ટોટલ 118 સુધી ગણીએ તો 32 જ થઈ જાય. 4 તત્વો શોધાયેલા નથી, 113, 115, 117 ને 118. બરાબર છે. તો આના આધારે આપણે કહી શકીએ કે એ તત્વ કયા આવર્તનું છે અને કયા સમૂહનું છે. હવે આવર્તની ખબર પડી ગઈ, આવર્તની ખબર પડી ગઈ કે ભાઈ હું તમને એમ કહું કે એમાં આપણે બીજું એક તત્વ 75 પરમાણુ ક્રમાંક કે 100 પરમાણુ ક્રમાંક આ વાત કરી હતી કે ભાઈ ચાલો એમ માની લે કે 60 પરમાણુ ક્રમાંક છે, આનો મને સમૂહ કહી દો. આવર્ત તો આના ઉપરથી ખબર પડી જાય છે, આવર્ત તો આના ઉપરથી ખબર પડી જાય છે, સમૂહ કહી દો. હાલો તો ચાલો સમૂહ કહી દઈએ કે ભાઈ કયા સમૂહનું તત્વ છે, કયા વિભાગમાં આવેલું છે. 60 પરમાણુ ક્રમાંક છે એટલે એનો અર્થ એમ થયો કે છઠ્ઠા આવર્તનું તત્વ હશે. કયા આવર્તનું તત્વ હશે? છઠ્ઠા આવર્તનું તત્વ હશે. બરાબર. છઠ્ઠા આવર્તનું તત્વ હોય તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 6s થી ચાલુ થાય. જે આવર્તનું તત્વ હોય એમાં 5મા આવર્ત, આપણે અહીંયા જે 5મો આવર્ત છે એનું છેલ્લું તત્વ તો કે અહીંયા પહેલાં હિલિયમ, 10મું એટલે નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. બરાબર. તો આ જે 60મા પરમાણુ ક્રમાંકવાળા તત્વની ઇલેક્ટ્રોન રચના લખીએ એટલે આ ઝેનોન કમ્પ્લીટ ત્યાંથી ચાલુ કરવાનું કે ઝેનોન કમ્પ્લીટ. એટલે ઝેનોન કેટલો છે? પરમાણુ ક્રમાંક 54 છે ઝેનોનનો. એ પ્રમાણે હવે ઇલેક્ટ્રોન રચના લખવાની. પછી છઠ્ઠા આવર્તનું તત્વ છે એટલે 6s2, એમાં આપણે 2 ભરી દીધા એટલે 54 ને 2 56, 54 ને 2 56, 56 પછી આગળ તો કે ભાઈ અહીંયા 4f14, 14 તો પણ આપણે અહીંયા 56 તો થઈ ગયા, હવે 4ની જ જરૂર છે. 1360 થઈ જાય એટલે fમાં 4. એનો અર્થ એમ થયો કે આ f વિભાગનું તત્વ છે. કયા વિભાગનું તત્વ છે? f વિભાગનું. હવે f વિભાગના તત્વને કોઈ સમૂહમાં ગણવામાં આવતા નથી, અને જો સમૂહ ગણવો હોય તો આ f વિભાગના બધા તત્વોને ત્રીજા સમૂહના તત્વો કહેવાય. ત્રીજો સમૂહ, ત્રીજો સમૂહ લેન્થેનોઇડ શ્રેણી. તો આ એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. કોઈ પણ તત્વ કે તોય આપણને એનો પરમાણુ ક્રમાંક કે તો એ કયા સમૂહના અને કયા આવર્તમાં છે એ કહી દે, અને જો એનો સમૂહ અને આવર્ત કે તો એનો પરમાણુ ક્રમાંક કહી દે. જો અહીંયા એમ કીધું છે કે આ તમારા પાઠ્યપુસ્તકમાં 6ઠ્ઠો દાખલો, એમાં એમ કીધું છે કે ત્રીજા આવર્ત અને 17મા સમૂહમાં આવેલા તત્વનો પરમાણુ ક્રમાંક કયો? ત્રીજો આવર્ત. જો આ સમજવા જેવી છે. મેં તમને આ રચના ઘણી બધી વાર લખાવી, હજી ન લઈ રહી હોય તો યાદ રાખી લેજો. બીજા પાઠમાં આપણે યાદ રાખવાની જ છે, તો અત્યારે શું કામ ન રાખી લઈ? 1s, 2s, 2p, 3s, 3p એટલે આ પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, 4s, 3d, 4p, ચોથો આવર્ત, 5મો આવર્તમાં 5s, 4d, 5p, આ 5મો આવર્ત, 6ઠ્ઠો આવર્ત 6s, 4f, 5d અને 6p. પછી 7મો આવર્ત 7s, 5f, 6d અને 7p. આ જેને હજી ન યાદ રાખ્યું હોય, આઉપના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી આ રીતે આવે છે. ચાલો તો એ જે ઓલો 6ઠ્ઠો પ્રશ્ન હતો એ શું હતો? આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્ત અને 17મા સમૂહમાં ત્રીજો આવર્ત અને 17મો સમૂહ, ત્રીજો આવર્ત અને 17મો સમૂહ. તો પહેલો, બીજો અને ત્રીજો. હાલો ત્રીજો આવર્ત. ત્રીજો આવર્ત એટલે એ 3s થી ચાલુ થશે, 3s થી એની ઇલેક્ટ્રોન રચના હશે. બરાબર. હવે એમ કીધું છે કે 17મો સમૂહ. તો 17મા સમૂહ માટે જો બધા આપણે જે 13p વિભાગના તત્વો છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે ns2 np1, આ 13મા સમૂહની છે. પછી ns2 np2 આ 14મા સમૂહની છે. ns2 np3 15મા સમૂહની છે. ns2 np4
16મા સમૂહની છે અને NH2NP5 આ 17મા સમૂહની છે. એટલે ત્રીજો આવર્ત છે તો ત્રીજો આવર્ત એટલે કેટલો પરમાણુ ક્રમાંક હોય? પહેલા આવર્તમાં 1 થી 2, બીજામાં 3 થી 10 અને ત્રીજામાં 11 થી 18. એટલે 11 થી 18 એનો પરમાણુ ક્રમાંક 11 થી 18 ની વચ્ચે હશે. 17મો સમૂહ છે એટલે એની ઇલેક્ટ્રોન રચના હશે 3s2 3p5. 17મા સમૂહમાં હોય એટલે એની રચનામાં p કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન હોય. તો હવે અહીંયા આપણે આ નિયોન કમ્પ્લીટ અને 3s2 3p5 તો આ કોની ઇલેક્ટ્રોન રચના છે? અહીંયા પરમાણુ ક્રમાંક કેટલો છે? 17. તો કે કોની ઇલેક્ટ્રોન રચના થશે? ક્લોરીનની. કોની ઇલેક્ટ્રોન રચના થશે? ક્લોરીનની. તો આપણને ખાલી એટલું જ કીધું હતું કે ત્રીજો આવર્ત અને 17મો સમૂહ છે તો એનો પરમાણુ ક્રમાંક કેટલો હશે? તો કે 11 થી 18 ની વચ્ચે હશે. 11 થી 18 ની વચ્ચે આ 10, 10 ને 2 12, 12 ને 5 17. 17મા સમૂહમાં છે એટલે. તો આવી રીતે કોઈ પણ તત્વનું સ્થાન આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન જે છે એ તમને આવર્ત અને સમૂહ આ બે ખબર હોય એટલે સીધું મળી જાય. જો એવો ને એવો તમારે દાખલાઓ આપ્યા છે. સ્વાધ્યાયમાં એક પ્રશ્ન છે 30મો 30મો દાખલો પ્રશ્ન આપ્યા છે. એમાં તમને સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપી છે કે એમાં એમ કીધું છે કે NH2NP4 જ્યાં n બરાબર 3. તો આવર્ત કોષ્ટકમાં તેનું સ્થાન જણાવો. અહીંયા બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના આપી છે. આ એની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના છે જ્યાં n બરાબર આપી દીધું છે. તો આવર્ત કોષ્ટકમાં સ્થાન, આવર્ત કોષ્ટકમાં સ્થાન એટલે આવર્ત અને સમૂહ, આવર્ત અને સમૂહ બરાબર છે. આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન જણાવવાનું છે. તો પહેલા તો n બરાબર 3 એટલે જે n બરાબર આપ્યો છે એ શું છે? એનો આવર્ત છે. એટલે એનો અર્થ એમ થઈ ગયો કે ત્રીજા આવર્તનું તત્વ છે. કયા આવર્તનું તત્વ? ત્રીજા આવર્તનું તત્વ. હવે ઇલેક્ટ્રોન રચના થાય 3s2 3p4. 3p4 p ની અંદર 4 ઇલેક્ટ્રોન છે. p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. એટલે આ તત્વ જે છે એ કયા સમૂહનું હશે? તો કે 16મા સમૂહનું તત્વ હશે. કારણ કે p વિભાગમાં p1 હોય એટલે 13મો સમૂહ, p2 હોય એટલે 14મો સમૂહ, p3 હોય એટલે 15મો સમૂહ અને p4 હોય એટલે 16મો સમૂહ. એટલે 3s2 3p4 એનો અર્થ એમ થયો કે 16મા સમૂહનું તત્વ છે. હવે એનો પરમાણુ ક્રમાંક કેવો હોય? તો પરમાણુ ક્રમાંક કહી દઈ કે ત્રીજો આવર્ત છે એટલે પહેલા અને બીજા આવર્ત સુધી અહીંયા શું કમ્પ્લીટ આવશે? તો કે નિયોન કમ્પ્લીટ. નિયોન એટલે પરમાણુ ક્રમાંક 10, 10 ને બીજા 2 12, 12 ને 4 16. એનો પરમાણુ ક્રમાંક હશે 16. 16 એટલે કયું તત્વ? તો કે સિલિકોન. આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન ત્રીજા આવર્તમાં 16મા સમૂહમાં, પરમાણુ ક્રમાંક 16 અને એનું તત્વનું નામ છે સિલિકોન. શું આપ્યું હતું? ખાલી આટલું. આના ઉપરથી આપણે કહી દીધું કે એ તત્વ કયું છે. બરાબર. ચાલો એવો ને એવો બીજો જોઈએ. બીજો એમાં બીજો દાખલો આપ્યો છે. આપણે સ્થાન દર્શાવવાનું. જો આ જ મહત્વનું છે. n-1 d ની જગ્યાએ છે 2 NH2 જ્યાં n બરાબર 4. હવે d હોય એટલે પહેલાં તો n બરાબર 4 જ હોય. 4 જ ચોથી આવર્તમાં જ d કક્ષક આવે છે. ચોથા આવર્તમાં જ d કક્ષક આવવાની શરૂ થાય છે. બરાબર. તો d હવે અહીંયા n-1 4માંથી 1 જાય તો 3d2 અને અહીંયા 4s2. હવે પહેલાં તો 4s છે. 4s છે એટલે ચોથા આવર્તનું તત્વ હશે. ચોથા આવર્તમાં અને ડી કક્ષક ભરાયેલી છે એટલે ડી વિભાગનું. કયા વિભાગનું? ડી વિભાગનું તત્વ હશે.
હવે ડી વિભાગમાં કેટલા સમૂહ છે? ડી વિભાગમાં 3 થી 12 સમૂહ છે. તો 3 થી 12 છે એટલે ડી ની અંદર 1 ઇલેક્ટ્રોન હોય એટલે ત્રીજો સમૂહ. ડી ની અંદર 2 ઇલેક્ટ્રોન હોય તો ચોથો સમૂહ. ડી ની અંદર 3 ઇલેક્ટ્રોન હોય તો પાંચમો સમૂહ. ડી ની અંદર 4 ઇલેક્ટ્રોન હોય તો છઠ્ઠો. ડી ની અંદર 5 ઇલેક્ટ્રોન હોય તો સાતમો. પછી અહીંયા આપણે અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે, પણ એ તો આપણે જ્યાં અપવાદની આપણે વિભાગના તત્વોની ચર્ચા કરશું ત્યાંની વાત છે. અત્યારે કાંઈ જ અપવાદ નથી એવું આપણે માની લીધું છે, બરાબર છે. તો આવી રીતે ડી ની અંદર 10 હોય ત્યારે એ કયા વિભાગનું તત્વ થાય? તો કે 12મા સમૂહનું તત્વ થાય. તો હવે સમૂહ કેવો હોય? તો ડી ની અંદર 2 ઇલેક્ટ્રોન છે એટલે ચોથા સમૂહનું. ચોથા આવર્ત અને ચોથો સમૂહ. હાલો એ ખબર પડી ગઈ. હવે આપણે એનો પરમાણુ ક્રમાંક શોધવો છે. શું શોધવું છે? પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક શોધવા માટે આપણે તો 4s વાળી ઇલેક્ટ્રોન રચના એટલે કે ચોથો આવર્ત ચાલુ થાય છે, તો ચોથા આવર્તમાં ઇલેક્ટ્રોન રચના 19 થી ચાલુ થશે. એટલે અહીંયા આગળ શું હશે? તો કે આર્ગોન કમ્પ્લીટ 4s2 3d2 આ ઇલેક્ટ્રોન રચના છે. તો આર્ગોન એટલે 18 18 + 2 + 2 18 ને 2 20 ને 2 22. એનો અર્થ એમ થયો કે પરમાણુ ક્રમાંક કેટલો છે? 22. તો પરમાણુ ક્રમાંક 22 હોય એવું તત્વ કયું? ટિટેનિયમ. આપણને તત્વનું નામ કીધું નથી, 20 થી ઉપરના તત્વોનું નામ યાદ નથી રાખવાનું, બરાબર છે. ટિટેનિયમ. આપણને ખાલી શું ખબર પડી ગઈ? ચોથો આવર્ત છે, ચોથો સમૂહ છે, ડી વિભાગનું તત્વ છે અને પરમાણુ ક્રમાંક 22 છે. કમ્પ્લેટ. એવી ને એવી રીતે આપ્યું છે ત્રીજું, n-2f એની 7, પછી n-1d એમાં 1 અને ns2 જ્યાં n બરાબર 6. n બરાબર 6 એટલે અહીંયા જ આપણે સીધું કહી દઈએ કે છઠ્ઠા આવર્તનું તત્વ છે. છઠ્ઠા આવર્તનું તત્વ છે. છઠ્ઠા આવર્તનું તત્વ હોય એટલે ઇલેક્ટ્રોન રચના હોય 6s 4f 5d અને 6p. આ છઠ્ઠા આવર્તમાં રહેલી કક્ષકો છે. છઠ્ઠી કક્ષક 6 મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી હોય એવી કક્ષકો, બરાબર. હવે 6s આ ભલે આ અંદર ભરાયેલી છે પણ 6s, તો 6s ની અંદર કેટલા? તો કે 2 ઇલેક્ટ્રોન. 4f ની અંદર તો કે અહીંયા જો 6 - 2 એટલે 4, એમાં 7 ઇલેક્ટ્રોન. ડી ની અંદર 1, 6p હજી ભરાયેલી નથી. આ ઇલેક્ટ્રોન રચના છે. આને મેં કીધું હતું તમને જ્યારે પણ કે ભાઈ આમ પણ લખાય 4f 17 5d1 અને 6s2, પણ આપણે અમુક કેટલાક રાસાયણિક ગુણધર્મો એવા છે કે જે ઇનર્ટ પેર ઇફેક્ટ એને અસર કરે છે, નિષ્ક્રિય યુગ્મ અસર. તો એના માટે એની ખરેખર ઇલેક્ટ્રોન રચના આ છે, પણ આ જે મુખ્ય ક્વોન્ટમ આંકના ચડતા ક્રમમાં લખવાનો હોય તો એ પ્રમાણે 4f7 5d1 અને 6s2 આ ઇલેક્ટ્રોન રચના છે. તો એનો અર્થ એમ થયો કે આગળ પાંચમો આવર્ત પૂરો. પાંચમો આવર્ત એટલે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન કમ્પ્લીટ. પાંચમો આવર્ત કમ્પ્લીટ. પાંચમો આવર્ત એટલે અહીંયા પરમાણુ ક્રમાંક છે 54. 54 પરમાણુ ક્રમાંક. 54 ને 7 61, 61 ને 1 62, 62 ને 2 63, 62 ને 2 63. 63 તમારે પરમાણુ ક્રમાંક એટલે પહેલાં તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ આ કયા સમૂહનું તત્વ છે? તો કે ભાઈ સેરિયમથી લ્યુટેશિયમ એની વચ્ચે આવે છે. 58 થી 71 લેન્થેનોઇડ શ્રેણીનું તત્વ છે. કઈ શ્રેણીનું તત્વ છે? લેન્થેનોઇડ શ્રેણીનું, એફ વિભાગનું તત્વ છે. એફ વિભાગનું તત્વ છે. સમૂહ કેવો હોય? તો ત્રીજા સમૂહમાં એ બધા એફ વિભાગ આખો જે છે એ ત્રીજા સમૂહમાં જ ગણવામાં આવે છે. તો બસ આવી રીતે તમને કોઈ પણ તત્વનું પરમાણુનું સ્થાન, પરમાણુ ક્રમાંકના આધારે એનું સ્થાન જે છે એ કહી શકાય છે.
તો આવા કોઈ પ્રશ્નો હજી તમારા મનમાં ક્યાંય ઉદ્ભવતા હોય તો એની તરત જ મને જાણ કરવી. હજી જો તમે નંબર સેવ ન કર્યો હોય તો 9726622111 આ નંબર વોટ્સએપમાં સેવ કરી લ્યો. અને જેને પણ કાંઈ પ્રશ્ન ઉદ્ભવે, નવા પ્રશ્નો કે જો એ તમને ડાયરેક્ટ જ વોટ્સએપમાં જવાબ આપી શકીશ તો ઠીક છે, નહીંતર બધાને સમજાય. જે પૂછે છે એને જ નથી સમજાતું એવું નથી, પણ જે નથી પૂછતા એને એમ થાય કે પછી સમજી લેશો. બરાબર, પ્રશ્નો થાય એ મહત્વનું છે. તો આ નંબર સેવ કરી લ્યો. અને જેને હજી ન સમજાય કેમેસ્ટ્રી બાબતનો આપણે જે કંઈ ભણ્યા છીએ, આ વિડીયો તમે મારા જોયા પછી કાંઈ પ્રશ્ન હોય તો તરત જ આ નંબરમાં વોટ્સએપ કરી નામ સાથે લખવાનું. એટલે હું જ્યારે તમને વિડીયોમાં સમજાવું, આગળનો વિડીયો તમારો મને પ્રશ્ન મળ્યો એટલે પછીનો જે કંઈ વિડીયો બનાવશું એમાં તમારું નામ સાથે તમારા પ્રશ્નનું સોલ્યુશન મળી જશે. કોઈ પણ પ્રશ્ન હશે તો પણ. ચાલો, તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવી છે પરમાણ્વીય ત્રિજ્યા બાબતની. બરાબર છે, પરમાણ્વીય ત્રિજ્યા એમાં ખાસ કરીને તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ. અહીંયા એક પહેલો મુદ્દો આવે છે પ્રતિક્રિયાત્મકતા. પ્રતિક્રિયાત્મકતા આ જે છે એ આપણે પરમાણ્વીય ત્રિજ્યાવાળી ચર્ચા આગળના વિડીયોમાં કરશું. આ વિડીયો નકર હવે મોટો થઈ જશે. આ જે અહીંયા ખાલી આપણે પ્રતિક્રિયાત્મકતા વિશે ચર્ચા કરીએ બાળકો. પ્રતિક્રિયાત્મકતા એટલે ધાતુની આ જે તત્વો છે, તત્વોની સક્રિયતા એ કોઈની પણ સાથે કેટલી ઝડપથી પ્રક્રિયા આપશે. આપણે કોઈને એમ કંઈક હાલને મારી હાલે તો કોઈક એવો હોય કે તરત જ આવવા તૈયાર થઈ જાય, કોઈ કેટલી વાર વિચારે, જવાબ ન આપે, તો એની પ્રતિક્રિયાત્મકતા, રિએક્શનનો ટાઈમ કેટલો છે, જવાબ આપવામાં કેટલો ટાઈમ લગાડશે, ઘણી વખત આપણે નથી કેટલીક સરકારી કચેરીમાં જઈ અને સાહેબને પૂછી કે સાહેબ આ દાખલો, તો ઘડીક વાર તો એ સામું ન જોવે, થોડા ઊંચા અવાજે બોલી પછી જ એને તો ખબર પડે કોઈક આવ્યું લાગે. તો એ પ્રતિક્રિયાત્મકતા, એની પ્રતિક્રિયાત્મક ખૂબ ઓછી હોય. તમે કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જાઓ તો ત્યાં તમારી હાઉ મે આઈ હેલ્પ યુ એમ કરીને જ ઊભા થઈ જાય કે અમે તમારી શું મદદ કરી શકીએ. તો એવી રીતે આ જે તત્વો છે, તો જે તત્વોની સક્રિયતા વધુ છે એટલે કે પ્રતિક્રિયાત્મકતા વધુ છે એ ખૂબ જ ઝડપથી પ્રક્રિયા આપે છે, અને જેની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે એ ધીમી પ્રક્રિયા આપે છે. આગળના વિડીયોમાં આપણે જોયું કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુના તત્વો છે એ ધાત્વીય તત્વો છે, જમણી બાજુના જે તત્વો છે એ અધાત્વીય ગુણધર્મ ધરાવે છે. તો મધ્યમાં જે છે એ ધાત્વીય લક્ષણ ધીમે ધીમે ડાબી બાજુથી જમણી બાજુ જતા ધાત્વીય ગુણધર્મ છે એ ઘટતો જાય છે. હવે આ પ્રતિક્રિયાત્મકતાની એક વાત કરી દઈ, અને પ્રતિક્રિયાત્મકતા શા માટે એવી છે એ વાત કરી દઈ. એ બે વાત સમજી લઈએ આપણે. પ્રતિક્રિયાત્મકતા, એક તો પ્રતિક્રિયાત્મકતા વધુ કેમ, કોની પ્રતિક્રિયાત્મકતા વધુ હોય, અને એ વધુ હોય તો કેમ વધુ હોય. જો હવે પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ તો આ બાજુ જે પહેલો અને બીજો સમૂહ છે, તો એમાં સમૂહ 1 એટલે આલ્કલી સમૂહ, આલ્કલી ધાતુ તત્વો, ખૂબ જ સક્રિય ધાતુ તત્વો, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ, ખૂબ જ સક્રિય તત્વો. સક્રિય શું કામ? તો કે આ બધા તત્વોની ઇલેક્ટ્રોન રચનાની બાહ્ય કક્ષામાં, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં એક ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન એટલે સંવૃત રચના, અષ્ટક ઉપર એક ઇલેક્ટ્રોન, સંવૃત રચના એના ઉપર એક ઇલેક્ટ્રોન. કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 1. એટલે આ જે ત્રીજી કક્ષાનો એક ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવી અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરે. સંવૃત ઇલેક્ટ્રોન રચના, બહારનું જે અષ્ટક છે, બહારની જે કક્ષા છે એ પૂરેપૂરી ભરાયેલી રહે એવા પ્રયત્નો. તત્વ જે છે એ કોઈ પણ તત્વ રાસાયણિક પ્રક્રિયા ક્યારે આપશે, શું કામ આપશે? તો કે એ સંવૃત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોનની આપલે કે ભાગીદારી કરશે. શું કામ? સંવૃત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એની બાહ્યતમ કક્ષા પૂરેપૂરી ભરાયેલી રહે એવો પ્રયત્ન કરે.
જો બાહ્યતમ કક્ષામાં ઓછા ઇલેક્ટ્રોન હોય, આપણે એવું ભણી ગયા આગળ કે 8માં જેની પાસે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે અને અષ્ટક પૂરું કરી નાખે. જેની પાસે 5, 6 કે 7 ઇલેક્ટ્રોન છે એ મેળવવાનો ગુણધર્મ ધરાવે, એટલે ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનીને અષ્ટક પૂરું કરી નાખે. તો બસ આ જ પ્રતિક્રિયાત્મકતા માટે જવાબદાર કારણ કયું? બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જે છે એ પ્રતિક્રિયાત્મકતા માટે જવાબદાર પરિબળ છે. તો આજે પહેલા સમૂહના જે તત્વો છે એ બધાય તત્વોની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. હવે એને અષ્ટક પૂરું કરવું એટલે 1 ઇલેક્ટ્રોન ગાયો ઘા કોઈકને આપી દે, એટલે એની પ્રતિક્રિયાત્મકતા કોઈક ખોટું બાજુમાંથી નીકળે ને કે તારે ઇલેક્ટ્રોન દેવાનો હતા તરત દઈ દે. હજી ઓલા પૂછવું જોઈએ કે ઇલેક્ટ્રોન દેવાનો હોય, આપણે કેમ કે તા એમ કે હાલે લેતો જા. એટલે એની પ્રતિક્રિયાત્મકતા, સોડિયમ છે એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઊંચી છે, ખૂબ જ ઊંચી. સોડિયમ, પોટેશિયમ, લિથિયમ આ તત્વો ખૂબ જ સક્રિય તત્વો છે, સક્રિય ધાતુ તત્વો છે. સમૂહ 1માં કેવી ધાતુઓ છે? સક્રિય ધાતુ, સક્રિય ધાતુ તત્વો. એટલે એનો અર્થ એમ થયો કે આ જે સમૂહ 1ના જે તત્વો છે એ ખૂબ જ સક્રિય છે. તો સક્રિયતા ડાબી બાજુથી તમે આમ આવર્ત કોષ્ટકની મધ્યમાં જાશો એમ ધીમે ધીમે ઘટતી જશે. સક્રિયતા એટલે કે પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો જોવા મળશે. આવર્તમાં ડાબી બાજુથી મધ્ય તરફ, આવર્તના મધ્ય બાજુ જતા પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો જોવા મળે છે. પાછો મધ્યમાંથી પાછા તમે જેમ જેમ જમણી બાજુ આવશો એમ પાછી સક્રિયતા વધતી જશે. દાખલા તરીકે આપણે 17મો સમૂહ લઈ લઈ, સમૂહ 17 હેલોજન સમૂહ, સમૂહ 17 હેલોજન સમૂહ. હેલોજન સમૂહ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેડિન, આ જે તત્વો છે આ બધા આ પાછા આની જેમ જ સક્રિય છે. શું કામ સક્રિય છે? ધાતુ છે એની ઇલેક્ટ્રોન રચના તો કે 2 અને 7, 2, 7, 7 ઇલેક્ટ્રોન રચના. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 7. અષ્ટક પૂરું કરવું હોય એટલે 1 ઇલેક્ટ્રોનની જરૂર હોય. 1 ઇલેક્ટ્રોન કોઈક એની બાજુમાં કોઈ 1 ઇલેક્ટ્રોન વાળો હોય કે 2 ઇલેક્ટ્રોન એની પાસે ઇલેક્ટ્રોન મળે એવો હોય એની પાસેથી લઈ અને ફ્લોરિન આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ, સૌથી વધુ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતું તત્વ, આની પાસેથી કોઈ ઇલેક્ટ્રોન ન લઈ શકે. આવર્ત કોષ્ટકના બધાય તત્વો પાસેથી આ ઇલેક્ટ્રોન લઈ શકે. સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ ફ્લોરિન. એના પછી બીજા નંબરે વિદ્યુત ઋણતામાં બીજો નંબર હોય તો ઓક્સિજનનો, પહેલા નંબરે ફ્લોરિન. વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતા, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન એને અષ્ટક પૂરું કરવું હોય, 7 ઇલેક્ટ્રોન છે, કદ નાનું છે, કોઈની પણ પાસેથી 1 ઇલેક્ટ્રોન મળતો હોય તો એ તરત લઈ લે, ભાગીદારી કરવાની હોય તો કરી લે, પણ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી વધારે. તો આ જે 17મા સમૂહના બધા તત્વોમાં આ જ છે. અષ્ટક પૂરું કરવામાં એને સંવૃત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે 1 જ ઇલેક્ટ્રોનની ઘટ છે. એટલે પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ તો સમૂહ 1ના તત્વોની જેમ સમૂહ 17ના તત્વોની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધુ છે. તો આ પ્રતિક્રિયાત્મકતાની જો વાત છે તો આવર્તમાં ડાબી બાજુથી સમૂહ 1થી મધ્ય તરફ આવતા પ્રતિક્રિયાત્મકતા ધીમે ધીમે ઘટતી જાય છે. અને જોજો જે ઓલા આપણે જે સોનું, ચાંદી, પ્લેટિનમ આ જે ધાતુ છે એ આવર્ત કોષ્ટકના મધ્યમાં આવેલી છે. સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ આ બધી ધાતુ જે છે એ ક્યાં આવેલી છે? આવર્ત કોષ્ટકમાં મધ્યમાં. એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી છે, ખૂબ જ ઓછી છે. હાવ નથી એવું તો ન જ કહી શકાય. નથી કોની? આની નિષ્ક્રિય વાયુ તત્વો, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન ને રેડોન, એની નિષ્ક્રિય તત્વો છે. આ બધાની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે, ઓછી પ્રતિક્રિયાત્મક. તો આ હતું પ્રતિક્રિયાત્મકતાનું વલણ આવર્ત કોષ્ટકના તત્વોનું. તો એવા પણ પ્રશ્નો પૂછાય તો આ સામાન્ય વલણ છે. અહીંયા આ બધા તત્વોમાં ક્યાંક ને ક્યાંક સમૂહમાં આ અપવાદ, આપણે હવે
જે પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ, એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી, આવા ભૌતિક ગુણધર્મોની અને સંયોજકતા અને ઓક્સિડેશન આંક જેવા રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરશું તો એ બધા સામાન્ય વલણો છે, આવર્ત કોષ્ટકના સામાન્ય ગુણધર્મો છે. પછી જ્યાં જે તત્વમાં કે જ્યાં આ સામાન્ય ગુણધર્મોનું પાલન ન થતું હોય એને આપણે અપવાદ ગણી લેશું. એને શું ગણી લેશું? અપવાદ. પણ આપણને આ સામાન્ય ગુણધર્મ ખબર હોય તો આપણને તત્વોના ગુણધર્મો વિશે, આવર્ત કોષ્ટકના બધાય તત્વોના ગુણધર્મો વિશે આછેરો ખ્યાલ આવી છે. તો આગળના વિડીયોમાં આપણે પરમાણ્વીય ત્રિજ્યા વિશે ચર્ચા કરશું. આમાં આપણે ઓલા જે પ્રશ્નોનું સોલ્યુશન કરવા ગયા એમાં પરમાણ્વીય ત્રિજ્યા માટેનો ચર્ચા જે છે એ રહી ગઈ. કંઈ વાંધો નહીં, આગળના વિડીયો